नमस्कार, मैं वैदेही भार्गव आपका स्वागत करती हूँ न्यूज फ्लैश में। आइए बढ़ते ताज़ा खबरों की ओर। आचार्य उदयवल बसूरी जी महाराज ने मुमुक्षु आदेश रोहित भाई को दीक्षा मुहूर्त प्रदान किया और कहा कि वैराग्य त्याग से आता है। उनकी और नम्र की दीक्षा 21 अप्रैल 2025 को सूरत में होगी। इस मौके पर दीक्षार्थियों का सम्मान और जयकारा किया गया। पावापुरी ट्रस्ट के किशोर संधवी व आशना संधवी ने दीक्षार्थियों और उनके परिवार का सम्मान कर शुभकामनाएं दी। समाधि मंदिर निर्माण के लिए भूमि शुद्धिकरण और कुंभ स्थापना की गई। आचार्य और मुनिराज ने आशीर्वाद दिया। पर આપણી માલિકી નથી હોતી। પૃથ્વી, જળ વગેરે પ્રાકૃતિક તત્વો છે, એની પર આપણી માલિકી ક્યારેય ન હોય। એ કુદરતી તત્વ છે, કુદરતની અને દિવ્ય માલિકી હોય। એટલે આપણે જ્યારે પણ આવા કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા હોઈએ, કહેવાય આ ભૂમિગ્રહણની પ્રક્રિયા। આ ભૂમિગ્રહણની પ્રક્રિયા કહેવાય તો ભૂમિગ્રહણ કોની પાસેથી કરવાની? કેપી સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ એની તો આ જગ્યા છે, તમારી માલિકીની જગ્યા છે, તમારા નામ પર દસ્તાવેજ બોલે છે, તો દસ્તાવેજ તો ચેન્જ થયો નથી, તો ગ્રહણ કરી એનો મતલબ કે કોકે આપી તો સામેવાળાએ ગ્રહણ કરી, આપણે તો આપી નથી, તો ગ્રહણ અને ગ્રહણ જો આપણે કરી તો અત્યાર સુધી કોની હતી? આપણી જ હતી। તો ગ્રહણ કરવાનું ક્યારે? નિર્માણ કરવાનું રહે, ગ્રહણ કરવાનું તો રહે જ નહીં, પણ ગ્રહણ દિવ્ય તત્વ પાસેથી કરવાનું હોય। ક્ષેત્રના અધિષ્ઠાયક હોય, જે કંઈ પણ ભૂમિ દેવતાઓ હોય, ક્ષેત્ર દેવતાઓ હોય, એ બધા પ્રાકૃતિક તત્વોને આપણે ઉપર સુંદર મજાનું કાર્ય કરવું છે। એટલે એક વસ્તુ હોય એનો નાશ થાય, તે માટે એ દૂર થાય, એટલે આપણને કોઈ વિઘ્ન વગેરે ન નડે, ઉપદ્રવાદી ન થાય વગેરેથી જે કંઈ પૂજા કરવામાં આવે, માટીના જળ વગેરેના છંટકાવ કરવામાં આવે, સોનાવરનું પાણી છાંટવામાં આવે, આ બધું દુષ્ટનું દૂરીકરણ, ઉપદ્રવોનું ઉપશમનકરણ અને સાથે જે પણ ઉત્તમ ભાવો હોય એનું ઉર્ધ્વીકરણ થાય। આની ઉર્જા એક જાગૃત થાય, ધરતી પડદાઈ નીવડે તો એની ઉપરનું નિર્માણ પણ એકદમ સરસ થાય। તો ઉકળતી ભૂલું એમને આપણે લેતા નથી, બહુ જોઈને તપાસીને એને બરાબર ઓલ્ટર કરી, એડિટ કરી, સરખું કરી અને પછી આપણે લઈએ છીએ। જે પણ કરવું હોય તો એને એક ફોટોગ્રાફરોને ખબર હોય કે ફોટો હોય એને ક્યાંથી ક્રોપ કરવાનો, ક્યાંથી એને મોટો કરવાનો, નાનો કરવાનો, કઈ રીતે કરવાનો તો સેટ થાય બરાબર ફ્રેમમાં। એવી રીતે એક ભૂમિનું સંપાદન કરવાનું હોય તો એની પર એક વિધિ છે, જે આપણે વિધિ અત્યારે સરસ રીતે કરી અને બસ હવે પરમ દિવસે કાલે ખાતમુહૂર્ત અને પરમ દિવસે શિલાન્યાસ વિધિ પછીનું વિધિવત પ્રારંભ થશે અને અહીંયા આગળ પ્રતિષ્ઠાન થાય પછી આપણે ખૂબ સરસ સાનિધ્ય આપી અને આ બધા સ્થાનોમાં આવનારા ભક્તો अभी तक के लिए इतना ही। देश विदेश की खबरों के लिए जुड़े रहे हमारे साथ।